Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to recite Adhyay number 18, that is Moksha Sannyasa Yoga, and Shlok number 34, 35 and 36 with Gujarati meaning. Om Shri Paramatmani Namaha. Shlok number 34. यया तु धर्मकामार्थं धृतया धारयतेऽर्जुन प्रसङ्गेन फलाकाङ्क्षी धृतिः सा पार्थराजसी. એનો અનુવાદ એવી રીતે છે કે હે અર્જુન, જે ધૃતિ વડે મનુષ્ય કર્મ, અર્થ તથા કર્મના ફળોના સદા લિપ્ત રહેતો હોય છે તેને રજોગુણી કહેવાય છે. એનો ભાવાર્થ એવો છે, જે મનુષ્ય ધાર્મિક કે આર્થિક કાર્યોમાં કર્મફળનો સદા આકાંક્ષી હોય છે, જેની એકમાત્ર ઈચ્છા ઇન્દ્રિય તૃપ્તિ કરવાની હોય છે અને જેના મન, જીવન તથા ઇન્દ્રિયો આ પ્રમાણે સંલગ્ન રહે છે તેને રજોગુણી કહેવાય છે. શ્લોક નંબર 35. યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવ ચ ન વિમુંચતિ દુર્મેધા ધૃતિઃ સા પાર્થ તામસી. એનો ભાવાર્થ એવી રીતે છે, એનો અનુવાદ એવી રીતે છે કે હે પાર્થ, જે ધૃતિ, સ્વપ્ન, ભય, શોક, વિષાદ તથા મોહની પેલે પાર જતી નથી એવી દુર્બુદ્ધિપૂર્ણ ધૃતિ એટલે તમોગુણી હોય છે. એનો ભાવાર્થ એવો છે કે એવા નિષ્કર્ષ પર આવવું ન જોઈએ કે સત્વગુણી મનુષ્ય સ્વપ્ન નથી જોતો. અહીં સ્વપ્નનો અર્થ વધારે પડતી નિંદ્રા એવો છે. સ્વપ્ન તો હંમેશા આવતું હોય છે, પછી ભલે મનુષ્ય સત્વગુણી હોય, રજોગુણી હોય કે તમોગુણી. સ્વપ્ન તો પ્રાકૃતિક ઘટના છે, પરંતુ જે મનુષ્યો અતિ નિંદ્રાથી પોતાને બચાવી શકતા નથી, જેઓ ભૌતિક વસ્તુઓ ભોગવવામાં ગર્વને દૂર કરી શકતા નથી, જેઓ સદા ભૌતિક જગત પર પ્રભુત્વ કરવાનું સ્વપ્ન જોતા હોય છે, તેમના પ્રાણ, મન તથા ઇન્દ્રિયો એ રીતે પુરવાયેલા રહે છે, તેઓ તામસી ધૃતિવાળા જણાય છે. શ્લોક નંબર 36. સુખં ત્વિદાનીં ત્રિવિધં શૃણુ મે ભરતર્ષભ અભ્યાસાદ્રમતે યત્ર દુઃખાંતં ચ નિગચ્છતિ. એનો અનુવાદ એવી રીતે છે કે હે ભરત શ્રેષ્ઠ, હવે મારી પાસેથી 3 પ્રકારના સુખો વિશે સાંભળ કે જેમના વડે જીવ ભોગ કરે છે અને જેનાથી કેટલીક વખત તેના દુઃખનો અંત આવે છે. એનો ભાવાર્થ એવી રીતે છે કે બધા જીવ ભૌતિક સુખ ભોગવવાનો વારંવાર પ્રયત્ન કરતો હોય છે. એ રીતે તે ચાવેલું ચાવતો હોય છે, પરંતુ કોઈ વખત આવા સુખભોગ દરમિયાન કોઈ મહાત્માનો સંગ પ્રાપ્ત થયે તે ભવબંધનમાંથી છૂટી જાય છે. પરંતુ જ્યારે સારા સંગને લીધે તે સમજી જાય છે કે આ તો એક જ વસ્તુની પુનરાવૃત્તિ છે અને તેના મનમાં વાસ્તવિક કૃષ્ણ ભાવનામૃતનો ઉદય થાય છે, ત્યારે તે આવા પુનરાવર્તનશીલ કહેવાતા સુખમાંથી મુક્ત થઈ જાય છે. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. જય શ્રી કૃષ્ણ.